મહેસાણા શહેરમાં પિલાજીગંજ વિસ્તારમાં એક હિન્દુ કપડાના વેપારી એવા શાહ મહેશભાઈ ઉર્ફે બકાભાઈ પર મુસ્લિમ અસામાજિક તત્વ ઈસુફભાઈ વસૂલી ગેંગ અને ઈસુફ વસૂલી દ્વારા જીવલેણ હુમલો કરાયો। આમ જનતાના કહ્યા મુજબ ઈસુફ વસૂલી જે શાલીમાર વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવે છે, સાથે સાથે વેપારીઓના હવાલા લઈને મારપીટ અને કિડનેપ કરવાની ધમકીઓ આપે છે। ઈસુફ વસૂલી અને વસૂલી ગેંગ સરી ચપ્પાઓ અને બંદૂકના માધ્યમથી હિન્દુ વેપારીઓને બીવડાવે છે અને ખંડણીઓ માંગે છે। પહેલા પણ મહેસાણામાં ઈસુફ વસૂલી પર ફાયરિંગનો ગુનો નોંધાયેલ છે। બાઇક ગાડીઓના સીઝિંગ ધંધા ખાલી દેખાડવા પૂરતું કરે છે, પણ ઈસુફ વસૂલીનો મેઇન ધંધો જુગાર, દારૂ, ચરસ, ગાંજો, એમડી ડ્રગના ધંધાઓમાં પણ ભાગીદારીઓ બોલે છે અને બધાને કહેતો ફરે છે। મારા પોલીસ ખાતામાં ફૂલ હપ્તા જાય છે, એટલે પોલીસ અને વકીલો ને નેતાઓને હું મારા ગજવામાં રાખું છું। મારું કોઈ કશું ઉખાડી શકે એમ નથી। હવે પ્રજાને હવે જોવાનું એ રહ્યું કે આ કુખ્યાત ઈસુફ વસૂલી ગેંગ પર અને ઈસુફ વસૂલી પર પોલીસ પ્રશાસન શું કડક કાર્યવાહી કરી એક્શન લેશે। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।